આપણે ચીનથી પધારેલા છે એમને અભિનંદન આપીએ અને માઈક આપો. આપણે ધોલવાણી ગંગેશ્વરથી જે લક્ષ્મણગીરી બાપુ આવ્યા છે એમના શિષ્ય છે. ચીનથી આવ્યા છે. સદગુરુ દેવા કી જય. I'm come from China. I cannot speak fluently, only little Indian no. So can you translate it for me? Yeah. So I'm that Baoji from Gangeshwar at last month, Baba. So you know that I learned a lot of things from him. That first thing is like gam khao nam jiao. That yeah. ખૂબ ખૂબ આભાર સાહેબ. હું એક આપને વિનંતી એટલા માટે કરું છું કે ચીનથી આવેલા છે ને ભારતની સંસ્કૃતિ ને ભારતના સંતના સાનિધ્યમાં આવેલા છે. આજ સુધીના કોઈ પણ ઉદ્યોગપતિની તાકાત બતાવો મને કે બહારથી કે છે ભારતીય સંસ્કૃતિના સંતની આ તાકાત છે, સનાતન ધારાની આ તાકાત છે. મુસ્લિમ સંત હોય, શીખ સંત હોય, ઇસ્લામ સંત હોય, સાહેબ કોઈ પણ સંત હોય, ભારત ભૂમિ ઉપર એવી કોઈક તો જાદુગરાય છે કે બહારના માણસોને ખેંચે છે. આ એનું જીવતું જાગતું ઉદાહરણ છે. આપણે ચીનથી પધારેલા છે એમને અભિનંદન આપીએ અને માઈક આપો. આપણે ધોલવાણી ગંગેશ્વરથી જે લક્ષ્મણગીરી બાપુ આવ્યા છે એમના શિષ્ય છે. ચીનથી આવ્યા છે. સદગુરુ દેવા કી જય. I'm come from China. I cannot speak fluently, only little Indian no. So can you translate it for me? Yeah. So I'm that Baoji from Gangeshwar at last month, Baba. So you know that I learned a lot of things from him. That first thing is like gam khao nam jiao. That yeah. ખૂબ ખૂબ આભાર સાહેબ. હું એક આપને વિનંતી એટલા માટે કરું છું કે ચીનથી આવેલા છે ને ભારતની સંસ્કૃતિ ને ભારતના સંતના સાનિધ્યમાં આવેલા છે. આજ સુધીના કોઈ પણ ઉદ્યોગપતિની તાકાત બતાવો મને કે બહારથી કે છે ભારતીય સંસ્કૃતિના સંતની આ તાકાત છે, સનાતન ધારાની આ તાકાત છે. મુસ્લિમ સંત હોય, શીખ સંત હોય, ઇસ્લામ સંત હોય, સાહેબ કોઈ પણ સંત હોય, ભારત ભૂમિ ઉપર એવી કોઈક તો જાદુગરાય છે કે બહારના માણસોને ખેંચે છે. આ એનું જીવતું જાગતું ઉદાહરણ છે.